તો મિત્રો સોશિયલ મીડિયા પર હાલ અત્યારે આ વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે, જે મહેપતસિંહ બાપુવાળો છે તે વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે. તો એ હકીકત તો શું છે એ આપણને હજુ ખબર નથી કે હકીકત શું છે, પણ મતલબ તે ભાઈ છે તે મહેપતસિંહ બાપુનો વિરોધ કરી રહ્યો છે. શેના કારણે કરી રહ્યો છે, શું દુશ્મની છે એ તો આપણને નથી ખબર, પણ મહેપતસિંહ આટલું સારું કામ કરે છે છતાંય પણ તેનો વિરોધ કરી રહ્યો છે. એટલે મિત્રો તમે ગમે એટલું સારું કામ કરશો ને, તમારી લાઈફમાં ગમે એટલું સારું કામ કરશો ને, તો એ તમારો વિરોધ તો થવાનો જ છે, એ તો નક્કી જ છે. એટલે જો ખજૂરભાઈનો વચ્ચે વિરોધ થયો હતો આવી રીતે તે ખજૂરભાઈ કેટલું સારું કામ કરતા હતા તો વિરોધ થયો હતો, અને મહેપતસિંહનો પણ થયો છે. તો એ પહેલાં ભાઈનું કહેવું એમ થાય છે કે મહેપતસિંહ જે ગરીબોને વૃદ્ધાશ્રમમાં રાખે છે અને એમને ખવડાવે છે, એ આસપાસ લગભગ 4000 આસપાસ લોકોને રોજ ખવડાવે છે. તો એ ભાઈનું કહેવું એમ થાય છે કે એ વૃદ્ધાશ્રમ બનાવે, એ બધા વૃદ્ધાશ્રમના પછી જે ખવડાવે તેના પૈસા બીજા દાન કરે છે તેને, તે પોતાના ઘરના નથી કરતો. તો આપણે બીજું તો કંઈ કહેતા નથી, પણ ખાલી ભાઈને એટલું કહેવા માગીએ છીએ કે તમે જાતે કરીને જુઓ, પછી ખબર પડશે કે કેવી રીતે ખવડાવાય છે અને કેવી રીતે થાય છે. અને એક રીતે જોવા જાય તો મહેપતસિંહ ખરેખર રીતે ખોટા ના કહેવાય, કારણ કે 4000 જણાને ખવડાવતા હોય અને રાખતા હોય તો પછી એમાંથી પાછળ વધતું હોય રાખી શકે, એમાં કોઈ ખોટી વાત નથી, કારણ કે 4000 જણાને ડેલી ખવડાવવું એટલે એ નાની મોટી વાત નથી. તો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી.